હક કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં મુહર્રમનો મહિનો નવા વર્ષ તરીકે મનાવવામાં આવે છે। ઇમામે હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુની કુરબાની, નમાજ અને સબ્રથી કામ લેવું જેવા અનેક મેસેજ સોદાએ કરબલાની યાદમાં તકરીર, દુઆઓ, કુરાન ખ્વાની, નિયાઝ, અલ્લાહની ઇબાદત ખૂબ કરવામાં આવતી હોય છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાટકીવાડા વિસ્તારમાં અઝીમે મિલ્લત જુમ્મા મસ્જિદવાળા બાબા સાહેબની દાવત ઉપર વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમરે ટૂંકી મુલાકાત લીધી હતી, જેમાં ઉચ્ચ અધિકારી સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। જેમાં ચિરાગભાઈ શેખ અને સૈયદ અમીર બાબાએ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓનું અને સીધી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। रिपोर्ट रुझे बरब। ये भी जो है ना, ये लिखा हुआ है कुरान का। हाँ, ये देखिए आप अरबी में गुजरात में एक ही ताजिया ऐसा है कि जो पूरा कुरान शरीफ इसके अंदर स्क्रिप्ट। और ये सब इमाम हुसैन का जो रियली मज़ार है, जैसे गुम्बद में गोल वगैरह लगा हुआ है, मीनारी के पीछे वही जाएंगे और इसको पानी में ठंडा नहीं किया जाता, बावामान पूरे रख दिया जाता है। दस गुरुवार को दर्शन के लिए खोला जाता है। ये इमारत को 45 साल आगे हूँ भी है, बाकी जो बनाते हैं वो अपनी अपनी मर्जी से। ये हमारे के सन है और नायब प्रीस्ट एंड डेप्यूटी प्रीस्ट मुलाकात हुई है साहब। बड़ौदा के बहुत बड़ी यानी वो लोग जी जी बहुत बड़ी हस्ती है और बिल्कुल आइए आप बैठिए। આ વિસર્જનને હવે ગણતરીના કલાકો બાકી રહે છે। સીપી સાહેબ વડોદરા શહેરના ખાટકીવાળા આવીને શું ચર્ચાઓ થઈ? આજ રોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી મોઇન બાવા તેમજ અમીર બાવાની દાવત ઉપર તાજિયાના દર્શન કરવા આવ્યા હતા અને મોઇન બાવા અને અમીર બાવાએ શહેરની અંદર શાંતિ અને એખલાસમય તાજવાનો તહેવાર ઉજવાય તેમજ આવનાર સમયમાં તમામ ધર્મના તહેવારો ઉજવાય એના માટે દુઆગીરી કરી હતી। કલાત્મક તાજિયા જે ગુજરાતમાં નંબર 1 આબેહૂબ કરબલાની ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાનો જે રોજો છે એ રોજા પ્રમાણે જ કોઈ તાજિયા બનતા હોય તે આજે અહીંયા કમિશનર સાહેબે એના દર્શન કર્યા છે, દીદાર કર્યા છે। કમિશનર સાહેબે પણ બાવા સાહેબને તેમજ તમામ જનતાને વડોદરાની શાંતિમય તહેવારો ઉજવાય એવી અપેક્ષાઓ રાખી છે। ચિરાગ શેખ, જનરલ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આજ કાલે 10 મુહર્રમ છે। આપણું ખાટકીવાળાનું તાજિયા કેટલા વાગે નીકળવાનું છે? આ તાજિયા કાલે 10મી મુહર્રમે મગરિબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજિયાને માંડવી ફરાઈને બાવામાનપુરા ઇમામવાડામાં રાખી દેવામાં આવશે। આ વર્ષોથી આ તાજિયો સરકાર મારા દાદા અઝીમે મિલ્લત અલૈહિ રહમાના જમાનાથી આ તાજિયો એવું જ છે। દર સાલ એને કાઢવામાં આવે છે, રિપેરિંગ કરીને વર્ષોથી આ તાજિયો બેસાડવામાં આવે છે। આને પાણીમાં કે તળાવમાં ઠંડો કરવામાં આવતો નથી। દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે ને જે અમારા બાપ દાદાથી તરીકો ચાલતો રહ્યો, ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલવીના ફતવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતાં તાજિયાને લાવવામાં પણ આવે છે, આશુરાની રાતમાં ફરાવવામાં પણ આવે છે અને 10મી મુહર્રમે એને ઇમામવાડામાં રાખી દેવામાં આવે છે। સીપી સાહેબે કિંમતી સમય આપીને તાજિયાના દર્શન કર્યા, એના વિશે શું કહેશો? અમારા સીપી સાહેબ આ તાજિયાના દર્શન માટે આવ્યા ને ઘણી ખુશી થઈ એમને પણ। હું વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ, અમારા ઝોન 3ના અંદર લીલા પાટીલ સાહેબ, પસાણા સાહેબ, વાડી પીઆઈ સાહેબ, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનો શુક્રિયા અદા કરું છું। આપણું નામ?
अमीरुद्दीन कादरी।